તો હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ, જય ગુજરાતના. ને કેમ છો બધા? મજામાં જશો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ. તો અત્યારનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ, કારણ કે વાગી જશે 8:30. ને અત્યારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આ વહેલો, કારણ કે કાલ બહુ લેટ થયો હતો. કાલ નહીં, અમદાવાદે બ્લોગ બનાવ્યો હતો. તો માં કન્ટિન્યુ રહેજો. ચલો મળીએ પછી. તો ગાઈસ, આપણે ખેતરમાં છે અત્યારે ને આપણે હાલત જો થઈ ગઈ હતી, કારણ કે આમાં દાંતા હાંકતા હતા. વાંચો બધું છે, કારણ કે દાંતા હાંકતા હતા ને આપણે હાલત હવે બગડી ગયો. આ તો હવે લાલચોર થઈ ગયા. હવે આગળ બપોરના પારા બાંધવાના છે, ખાતર બતર નાખી પારા બાંધવાના છે. હા જો છે ને, મોજ કરતી હે મારા બેનનો છોકરો છે, એ મોજ કરતી કે આપણે કાંઈ નહીં કે. બાકી કમેન્ટમાં કહી દીધો કેવો લાગ્યો વિડીયો. દાતા એક નંબર હાલી ગયા. વાહ પોપટ વાહ. તો હવે જમવાનું ટાણું થઈ ગયું છે. તો હવે બધુંને પણ નિરણ નાખી દીધું છે. અને આપણે હવે જમવા જવાનું છે આગળ, કારણ કે 12:30 થઈ ગયા. તો હવે જમી આવીએ. ઠોંડા થાય તો બંધાઈ જાય તો સારું. લગભગ તો બંધાઈ જ જાય, બાકી બરાબર ઠાકર કરે ઠીક. તો ગાઈસ, આપણે અત્યારમાં બધીમાં આટો મારી લીધો. આ બધીમાં આટો મારી લીધો. દાતા તો એક નંબર હાલી ગયા છે. હવે આપણે જમવાનું ટાણું થઈ ગયું, તો હવે જમી આવીએ. હા હાવ થાકી ગયા સાસ તો. બાકી જો બધુંને તો નિરણ નાખી દીધું. હવે આપણે ખાઈ આવીએ. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ગાગર કઈ જતા નહીં હો, કપ્પાનગર ખાઈ જતા. પાણી નાખી દે, પાણી વધ્યું છે. ચાલો હવે ઘરે જમી લઈએ. જમીને ઘડીક આરામ કરી લઈએ, પછી પાછા લાગી જાય કામે, એટલે આપણો કપા બંધાઈ જાય. એક નંબર. તો ચાલો ગાઈસ, જમી આવીએ. તો ગાઈસ, આ જો આપણું જમવાનું નીકળી ગયું છે. અથાણા, ઝીંગા, રોટલા, મરચું. તો ચાલો ગાઈસ, જમી લઈએ. તો ગાઈસ, આપણે પારા બાંધવાના તૈયારીમાં જ છીએ, કારણ કે હવે થોડાક રહ્યા. તમે જોઈ શકો, આ બધીમાં તો બંધાઈ ગયા. વાં થોડાક રહ્યા. જોઈ લો, એક નંબર. તો ગાઈસ, અત્યારે બધું હાંસવી લઈએ. હવે આ બધું જો પડ્યું એ બધું હાંચવવું પડીએ. આ બધી હહોની જગ્યાએ મેકવા જવું પડીએ, બધીનું લીધેલું હોય કે નહીં. તો ચાલો ગાઈસ, તો મળીએ પછી. તો ગાઈસ, અત્યારે આપણે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છે ને આવ્યા છે પાછા ખેતરમાં. ને જો ગાઈસ, પારા જો એક નંબર બંધાઈ ગયા. હવે કંઈ આપણે ઉપાધિ જ નહીં, કારણ કે પારા બંધાઈ ગયા ને પછી આપણે કંઈ ઉપાધિ હોય ને. હવે તો ડાયરેક્ટ આ નહકા છે કે નહીં, થોડા બાકી છે. એ આપણે હવે પાવડે હરખા કરવા પડીએ. મારી પાસે મજાઈ બગડી ગઈ છે, એટલે મારે જવાનું છે આડી દવાખાને.
કારણ કે માથું છે ને ભારી ભારી જ રહેશે ને શરદી હસતા બહુ છે એના લીધે. બાકી યાર વિડીયોમાં કમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો વિડીયો. સીબડાના ચીચા આ કેવા સીબડા છે, સીબડા છે ને. પાણી વિના એમ દેખાતા લાગે, કારણ કે પાછું 2-3 દીથી વરસાદ ન થયો. દેખો ગાઈસ, આ બધીમાં આપણે હરખા કરવા પડીએ. હવે થાકી ગયા ગાઈસ, કેમ કે ઢહડો ઈ ઢહડા. સીઠા પર પેકેજ કે સીઠા પર ચેક કરી લે. નાના નાના છે આ બધીમાં છે. લો સીઠા પર જ છે બધે. રસ્તા બહુ નાના છે સીઠા પર. લુક ચેક કરો ગાઈસ. ને જે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને તમારો બધીનો આભાર મને સપોર્ટ કરવા માટે. થોડો થોડો સપોર્ટ કરો છો, તમારો આભાર. અહીંયા લગન ખડ હતું, આ બધું ચોખ્ખું હતું, એ બહુ મસ્ત લાગે છે. ને અહીંયા છે ને કૂચો છે એટલે એમાં અત્યારે તો ઓછો દેખાશ, કારણ કે અહીંયા દેખાશ ને હેઠે હેઠે દેખાય, બાકી બીજે કંઈ નથી દેખાતું. તો ચલો ગાઈસ, તો હવે દવાખાને જઈ આવીએ ને મળીએ પછી. ગાઈસ અત્યારે આપણે દવાખાને લેવા આવ્યા છે ને ઇલેક્ટ્રિશિયન અહીંયા હાથમાં દઈ દીધું ને બીજી દવા આપી છે, એટલે લગભગ કાલે કંઈ કામે નહીં જવાય. ને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં કહી દેજો. ને આજનો બ્લોગ કંઈક આવો હતો. ને નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય ગુજરાત, બાય બાય.